ખેડૂત મિત્રો ખાસ મેં જેમ કીધું ભાઈ એક સાથે તો બે સીપિયા દબાઈ જાય ને ક્લચ આપણો તો ચાલુ જ હોય તો કઈ રીતના રોકવું ઓપ્શન 2-3 પ્રકારના મળશે બધા ઓપ્શન તમને છે ને ભાઈ સમજાવી દઈએ। અહીંયા છે ને ભાઈ ટ્રેક્ટરનું હેન્ડલ આવે અને છે ને આપણે હાથથી ચાલુ કરવાનું સ્લેપનો આવે આમાં જો આને હેન્ડલ આવી રીતના રાખીને અહીંયા એક પિન આવી પકડે રાખવાની તો આ સીપિયો છે ને જો દબાવી દીધો મેં આ સીપિયો દબાઈ ગયો થોડુંક આમ સ્મૂથ જો આ જે આખો પાટલો હોય ને આમાં ખાલી એક દોરાની પણ ભૂલ હોય ને ભાઈ તો આ ટ્રેક્ટર એક સાઈડ ખેંચે અથવા તમારો હાથી છે ને ભાઈ એક સાઈડ બેસે એક સાઈડ નો બેસે જે સાઈડ તમારા ટૂંકમાં આ સાઈડ ટ્રેક્ટર જતો હોય તો આ સીપિયો દબાવી દેવાનો એટલે આ વ્હીલ આગળ થઈ જાય એટલે હા વીજી હાકી શકો। પણ જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજે આપણે છે ને ભાઈ પાવર ટ્રેલરની જાણકારી અને કઈ રીતના ચલાવવું એ બધી માહિતી તમને છે ને આ વિડીયોમાં મળશે અને આ ખાસ આમાં સબસિડી છે ને ભાઈ ભરપૂર સરકાર આપે છે એટલે સબસિડીની પણ આપણે વાત કરીશું। હવે પ્રથમ આપણે ટ્રેક્ટરની વાત કરીએ તો આ છે VST શક્તિ 130 DI અને આ છે ને ભાઈ 13.5 SPનું આ ટ્રેક્ટર આવે પાવર ટ્રેલર અને આ ટ્રેક્ટર કઈ રીતના ચલાવવું ની સૌ પ્રથમ તમને છે ને જાણકારી આપી દઉં। હવે મેન આપણે શરૂઆત કરીએ ભાઈ ટ્રેક્ટરના ક્લચથી તો આ છે ટ્રેક્ટરનો ક્લચ આ ટ્રેક્ટરના અહીંયા રીતના છે ને ભાઈ રાખજો એટલે આ ક્લચ થઈ ગયો અને આમાં છે ને ભાઈ હેન્ડ બ્રેક આપેલી છે ફૂલ બ્રેક નહીં લાગે ખાલી છે ને ભાઈ કહેવાની બ્રેક આવે એટલે છે ને એ ખાસ ધ્યાન રાખવું આ બ્રેકને છે ને તમે ખેંચી અને અહીંયા આમ ચડાવી દો ને એટલે છે ને આને બ્રેક લાગી જાય એટલે એકદમ લોક નહીં થઈ જાય નોર્મલ એવી બ્રેક લાગશે। આ થઈ ગઈ આપણે ક્લચની વાત। હવે આપણે ગિયર બોક્સની વાત કરીએ તો છે ને ભાઈ અહીંયા છે ને ગિયર આપેલા છે 3 ગિયર આગળના છે ને એક સાઈડ રિવર્સનો છે તો આ બાજુ રાખજો આ પહેલો ગિયર પછી અહીંયાથી આ બીજો ને આ ત્રીજો ને આ છે રિવર્સ ગિયર અને આમાં છે ને ભાઈ હાઈલોનો ગિયર આવે આ ગિયર તમે જોઈ શકો છો આ ગિયર અને તમે અંદર દબાવી ગયો ને ભાઈ જો અંદર દબાવી ગયો એટલે આ લો ગિયર થઈ ગયો। આમાં તમારે રોટાવેટર પણ ફિટ થઈ જાય રોટાવેટર હાંકવું હોય ને તો આ ગિયરને છે ને આ સાઈડ કરી દેવાનો જો પેલું રોટાવેટર પહેલો ગિયર ને આ બીજો ગિયર બે રોટાવેટરના ગિયર આવે ને એક રિવર્સનો ગિયર। હવે મેઇન વસ્તુ આવી ભાઈ ટ્રેક્ટરને આપણે ટર્ન કરવું હોય તો આમાં છે ને ભાઈ ખાસ વસ્તુ કે જે અન્ય ટ્રેક્ટર હોય ને એમાં ડિફરન્શિયલ હોય તમે સ્ટેરિંગ જે સાઈડ વારો ને એ સાઈડનું ટાયર છે ને સ્લો થઈ જાય પણ આમાં એ વસ્તુ ન હોય આમાં છે ને ભાઈ ડિફરન્શિયલ ન આવે તમારે જે સાઈડનું ટાયર તમારે ભાઈ વારવું ને એ સાઈડનું ટાયર તમારે જાતે રોકવાનું આવી રીતના જો આ તમે દબાવી દો આ દબાઈ ગયું તો તમારે જે આ સાઈડનું જે સાઈડનું ટાયર હોય ને એ ટાયર છે ને સ્ટોપ થઈ જાય ને ઓલું ટાયર છે ને આગળ નીકળી એટલે ટ્રેક્ટર વરી જવાનું છે એટલે ખાસ વસ્તુ આ। અને હા ભૂલી શું કે પણ જો તમારે બંને આ થઈ ગયા સીપાઈ ગયા હાથું એટલે તમારે બે ટાયર છે ને ભાઈ લોક થઈ જાય અને ક્લચ તો તમારે ચાલુ હશે એટલે તમારે છે ને ભાઈ એક સાઈડ બે મૂકીને પછી આ ક્લચ કરવાનો થાય એટલે ખાસ વસ્તુ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો। ત્યારે પણ જો બે એક સાથે દબાઈ જાય ને તો લીવર ઓછું કરી દેવાનું બાકી છે ને આનો ઓપ્શન બીજો કંઈ હોતો નથી ભાઈ રોકવાનો એટલે છે ને આ હાંકવું થોડુંક અઘરું છે પણ જો આવડી ગયું તો ભાઈ આંતરખેડમાં છે ને આનાથી ઉપર એકેય ટ્રેક્ટર હું કહું ને નહીં આવે આંતરખેડમાં બેસ્ટમાં બેસ્ટ ટ્રેક્ટર આવે। હવે તમને છે ને ચલાવીને પણ તમને છે ને સમજાવું કઈ રીતના ટ્રેક્ટર હાવ ઇઝી ચલાવી શકું કેમ કે આપણે છે ને ઘણા વર્ષો તને હાંકીએ એટલે આપણે અનુભવ છે હાંકવાનો અને આની સબસિડીની આપણે પણ વાત કરીશું આગળ પહેલાં આપણે ટ્રેક્ટર સ્ટાર્ટ કરી અને ચલાવીએ થોડુંક। અહીંયા છે ને ભાઈ આ ટ્રેક્ટરનું હેન્ડલ આવે અને છે ને આપણે હાથથી ચાલુ કરવાનું સ્લેપનો આવે આમાં જો આને હેન્ડલ આવી રીતના રાખીને અહીંયા એક પિન આવી પકડે રાખવાની જરી આ પિન આ ટૂંકમાં એનો વાલ હોય તો આને આમ રાખીને ચાલુ પછી મૂકી દેવાનું ચાલુ થઈ ગયું। આ પહેલા ગેરમાં આપણે ચાલુ કરી દીધું અત્યારે લો છે આ પહેલો હાય હું છે ને કઈ રીતના વારો ને તમે જોઈજો ખાલી જો આપણે ચાલુ થઈ ગયું માનો આપણે આ સાઈડ વારવાનું છે તો આ સીપિયો છે ને જો દબાવી દીધો મેં આ સીપિયો દબાઈ ગયો થોડુંક આગળ મૂકી દેવાનું પાછો દબાવી દેવાનું જો આ સીપિયાથી તો ટૂંકમાં વરી ગયું ટ્રેક્ટર આ પાછું ચાલુ થઈ ગયું આ છે પહેલા ગિયરની ગતિ હવે બીજો ગિયર બદલવાનો તો આવી રીતના તો બીજો બદલી ગયો હવે આ બીજા ગિયરની ગતિ જોઈ લો તમે જો હાવ ઈઝી છે હાંકવામાં જો કઈ રીતના હાલે આવી રીતના તમે છે ને ભાઈ ઇઝીલી તમે ટ્રેક્ટર ચલાવી શકો આમાં કંઈ જાજુ કંઈ એવું બધી મગજ વાપરવાની જરૂર નથી જે સાઈડ તમારા ટૂંકમાં આ સાઈડ ટ્રેક્ટર જતો હોય તો આ સીપિયો દબાવી દેવાનો એટલે આ વ્હીલ આગળ થઈ જાય એટલે હા ઈઝી હાંકી શકો પણ થોડુંક તો જે નહીં આપ્યું ને એના માટે થોડુંક અઘરું છે। હવે સબસિડીની વાત કરું ને ભાઈ તો આમાં સરકાર 80,000થી લાખ રૂપિયા સુધીની સબસિડી આપે ટ્રેક્ટરમાં અને આ ટ્રેક્ટરની કિંમત અંદાજિત અત્યારે તો લગભગ 1,80,000 જેવું છે એમાંથી 80,000થી લાખ રૂપિયા સબસિડી એટલે અડધા ભાવમાં આ ટ્રેક્ટર થઈ જાય
ને હાથું એકદમ ઈજી. પહેલો આમ ગેર જો તમે બદલવા સ્મૂથ જો તમે જોઈ લો ગેર. એટલે આ કંઈ એવું ખાસ કંઈ અઘરું હોતું નથી, આરામથી વરી જાય. હાલો તમને થોડુંક હાંકીને પાછું છે ને એક વાર બતાવી દો. ડાયરેક્ટ બીજામાં હા. અને ખાસ વસ્તુ હવે તમે બીજો અને ત્રીજો ડાયરેક્ટ ગેર પાડી ને તો એ બીજામાં ઉપડી જાય. જો આ બીજો ગેર ડાયરેક્ટ જોઈ લો. હા એકદમ સ્મૂથ જો. તો આવી રીતના છે ને તમે ભાઈ ઇઝીલી આ ટ્રેક્ટરને ચલાવી શકો. ખેડૂત મિત્રો ખાસ મેં જેમ કીધું ભાઈ એક સાથે તો બે સીપિયા દબાઈ જાય ને ક્લચ આપણો તો ચાલુ જ હોય, તો કઈ રીતના રોકવું ઓપ્શન 2-3 પ્રકારના મળશે. બધા ઓપ્શન તમને છે ને ભાઈ સમજાવી દઈએ. જો અત્યારે અમે ટ્રેક્ટર ચાલુ કરીએ તો આ ટ્રેક્ટર ચાલુ થઈ ગયું. મને કોઈ પણ કારણસર બે સીપિયા દબાઈ દીધા તમે ભૂલમાં, જો આ દબાઈ ગયા એટલે જો ક્લચ ચાલુ છે. હવે આને કઈ રીતના રોકવું ને કઈ રીતના ચલાવવું, અને જો સીધું હોય તો તમે એક આરે બે સીપિયા મૂકજો એટલે ચાલુ થઈ જાય. જો આવી રીતના નહીં પણ કોઈ પણ કારણસર ને આગળ કંઈક વસ્તુ હોય ભાઈ જે તમારે કંઈ માનો ફૂટે ખહે એમ નથી, તો એને કઈ રીતના રોકવું એના ઓપ્શન તમને છે ને ભાઈ જો ડ્રાઈવર છે એટલે સમજાવી દે. તો આવી રીતના પગનો ઉપયોગ કરવાનો. જો પગનો ઉપયોગ કરીને જો થઈ ગયું ક્લોઝ આપણો ચાલુ જ હતો એટલે માંથી છે ને ભાઈ ફ્રી કરી દીધો ઇઝીલી. હવે બીજો ઓપ્શન છેલ્લો કયો ઓપ્શન ખબર? બે સીપિયા દબાઈ ગયા ને અંગોઠો તમારા હાથમાં જ હોય વાંચે ત્યાંથી તમે છે ને ભાઈ ટ્રેક્ટરને બંધ કરી શકો. એટલે એટલા ઓપ્શન હોય ટ્રેક્ટરમાં બે સીપિયા દબાઈ જાય ને તો. એટલે મિત્રો પાવર ટેલર તો બધાય પાવર ટેલર સરખા હોય બરાબર. મેઇન વસ્તુ છે આ ભાઈ આ પાટલાની. આ જે આખો પાટલો હોય ને આમાં ખાલી એક દોરાની પણ ભૂલ હોય ને ભાઈ તો આ ટ્રેક્ટર એક સાઈડ ખેંચે અથવા તમારો હાથી છે ને ભાઈ એક સાઈડ બેસે એક સાઈડ ન બેસે. મેઇન વસ્તુ છે ભાઈ આ પાટલાની. આ પાટલો ત્યાંથી ભાઈ પોઈન્ટ ત્યાંથીનો ટૂંકમાં કનેક્ટ થયો ને ભાઈ જો અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો ભાઈ આ પાટલો જો તમારો પરફેક્ટ નહીં હોય ને તો આ છે ને ભાઈ પાવર ટ્રેલર તમે છે ને સરખું ચલાવી નહીં શકો. હું તમને ગેરંટી સાથે કહું, કારણ કે આ પાટલામાં છે ને ખાલી બે દોરાનો ભાઈ ફરક હોય ને તો માનો અહીંયાથી ખાલી એક દોરાનો ફરક હોય ને તો ટ્રેક્ટર છે ને ભાઈ એક સાઈડ ઝૂટું મારશે. જે સાઈડ ટૂંકમાં આ સાઈડ સેજ પાટલો હોય છે ને તો ટ્રેક્ટર છે ને આ સાઈડ જાય. આ સાઈડ પાટલામાં ભૂલ હોય ને તો ટ્રેક્ટર અવરી સાઈડ જાય. એટલે છે ને ભાઈ મેઇન વસ્તુ આ પાટલાનું હોય. એટલે પાટલો તમે કદાચ લો ને તો વ્યવસ્થિત 2-3 જગ્યા પર જાણી અને કોઈ ખેડૂત ચલાવતા હોય ને એ ટાઈપના ટૂંકમાં પાટલા તમે ખરીદજો. ડાયરેક્ટ કોઈ નવો ભાઈ જે બનાવતો હોય એની પાસે ખરીદવાને ટૂંકમાં છે ને ભાઈ આગ્રહ ઓછો રાખવો. જે પાટલા યુઝ કરેલા હોય ને એ પાટલા ટૂંકમાં વાપરવા. અને ખાસ કરીને આ ટાઈપના પાટલા છે ને ભાઈ વધારે સક્સેસ છે. બાકી બીજો એક નીચેનો પાટલો આવે એ પણ આવે, પણ સૌથી વધારે છે ને ભાઈ આપણે ગુજરાતમાં તો આ જ પાટલા જોવા મળે છે. સક્સેસ સૌથી વધારે આ પાટલા છે આ ટાઈપના. તો આવી રીતના છે ને તમે ભાઈ ઇઝીલી આ ટ્રેક્ટરને ચલાવી શકો. અને ખાસ ભાઈ આ આંતરખેડ માટે છે ને બેસ્ટ ટ્રેક્ટર ગણાય. તો તમારે ખરીદવું હોય ને ભાઈ નજીકના ડીલરથી તમે ખરીદી લેજો. આંતરખેડમાં બેસ્ટ ગણાય. બાકી વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય જવાન જય કિસાન.